Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and I'm going to continue with Adhyay number 17, that is Shraddha Traya Vibhaga Yoga with Shloka meaning in Gujarati. Om Shri Paramatmani Namaha. Shloka number 4. Yajante Satvika Devan Yaksharakshamsi Rajasaha प्रेतान्तभूतगणाश्चान्ये यजन्ते तामसा जनाः। એનો અનુવાદ ગુજરાતીમાં એવી રીતે છે કે સત્વગુણી મનુષ્યો દેવોને પૂજે છે, રજોગુણી મનુષ્યો અસુરોની પૂજા કરે છે અને તમોગુણી લોકો ભૂત પ્રેતને પૂજે છે. નિષ્કર્ષ એ છે કે ભૌતિક પ્રકૃતિના વિભિન્ન ગુણોને દિવ્ય પ્રકૃતિવાળા મનુષ્યોના સંગથી વિશુદ્ધ કરી શકાય છે. બ્રહ્માજી રજોગુણના નિરાકાર રૂપ છે, તેથી તેઓ કેટલીક વખત પૂજવા યોગ્ય એવા 5 દેવોનું વર્ણન કરે છે, પરંતુ તે નિરાકાર બ્રહ્મને જ વાસ્તવિક માને છે. શ્લોક નંબર 5. યશ શાસ્ત્ર વિહિતં ઘોરં તપ્યન્તે યે તપોજનાઃ દંભાહંકાર સંયુક્તા કામરોગબલાન્વિતા. એનો અનુવાદ એવી રીતે છે. આપણે શ્લોક નંબર 6 બંને સાથે જોઈ અને પછી અનુવાદ જોશું. કર્ષન્ત્યશ્ચ શરીરસ્થં ભૂતગ્રામમચેતસઃ માંચૈવાંતઃશરીરસ્થં તાન દ્વિદધ્યાસુરનિશ્ચયાન. બંને શ્લોકનો અનુવાદ આપણે જોશું કે જે લોકો દંભ તથા અહંકારને તાબે થઈને શાસ્ત્ર વિરુદ્ધ કઠોર તપ તથા વ્રત કરે છે, જેઓ કામવાસના તથા આસક્તિ દ્વારા પ્રેરિત થાય છે, તેઓ મૂર્ખ છે, અને જેઓ શરીરના ભૌતિક તત્વોને તથા શરીરમાં રહેલા પરમાત્માને કષ્ટ આપે છે, તેઓ તો અસુર જ કહેવાય છે. એવા મનુષ્યો પણ હોય છે કે જેઓ શાસ્ત્રોના આદર્શોમાં ન હોય તેવી વ્રત તપની વિધિ ઉપજાવી કાઢે છે. દાખલા તરીકે જેમ કે રાજનીતિક ઉદ્દેશ્ય સિદ્ધ કરવા ઉપવાસ કરવાનું શાસ્ત્રોમાં જણાવ્યું નથી. શાસ્ત્રો આધ્યાત્મિક પ્રગતિ માટે ઉપવાસ કરવાની ભલામણ કરે છે, રાજનીતિક ઉદ્દેશ્ય કે સામાજિક હેતુ માટે નહીં. જે મનુષ્યો આવો તપ કરે છે તેઓ ભગવદ્ ગીતા પ્રમાણે નક્કી આસુરિત છે, તેમના કાર્યો શાસ્ત્ર વિરુદ્ધ હોય છે તથા જનસાધારણ માટે પણ હિતાવહ હોતા નથી. વૈદિક સાહિત્યમાં આસુરી મનુષ્ય એવું માને છે કે આવી પદ્ધતિથી તે પોતાના શત્રુને કે વિપક્ષને પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે ફરજ પાડી શકે છે. આવા મનુષ્યો વૈદિક જ્ઞાનના માર્ગે દોરી જનાર સદગુરુનું માર્ગદર્શન પામવા જેટલા ભાગ્યશાળી બને તો તેઓ ભવબંધનમાંથી છૂટી જઈને અંતે પરમ ગતિ પ્રાપ્ત કરી શકે છે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરે નમઃ. હરે નમઃ. જય શ્રી કૃષ્ણ.